મિત્રો નમસ્કાર. હું ડૉક્ટર પલ્લવ દેસાઈ, મેડિકલ ઓફિસર હોમિયોપેથી, ગુજરાત ગવર્મેન્ટ. હાલમાં અમદાવાદ ખાતે સોલા સિવિલ હોસ્પિટલમાં હોમિયોપેથી મેડિકલ ઓફિસર તરીકે હું ફરજો બજાવું છું. આજે 10 એપ્રિલ એટલે કે વિશ્વ હોમિયોપેથી દિવસ. આખું વિશ્વ આજે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવી રહ્યું છે. એમ કહી શકાય કે વિશ્વની અંદર જે આરોગ્ય ચિકિત્સા પદ્ધતિઓ ચાલી રહી છે તેમાં વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલર ચિકિત્સા પદ્ધતિ જો કોઈ હોય તો હોમિયોપેથી છે. વિશ્વમાં 80થી વધારે દેશોમાં સંપૂર્ણપણે માન્યતા પ્રાપ્ત અને 46થી વધારે દેશોમાં સંયુક્ત ચિકિત્સા પદ્ધતિ તરીકે જેને અપનાવેલી છે તે હોમિયોપેથી વિશે આજે આપણે વાત કરવાના છીએ. હોમિયોપેથી વિશે જો વાત કરીએ તો 1796માં હોમિયોપેથીની શોધ થઈ. એમના શોધ કરતા એટલે કે હોમિયોપેથીના પિતામહ જેને કહી શકાય તેઓ ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક હનીમેન, કે જેઓ ખુદ જર્મનીના હતા અને એલોપેથિક MDની ડિગ્રી ધરાવતા ડૉક્ટર હતા. તેઓની પ્રેક્ટિસ દરમિયાન ઘણા બધા દર્દીઓની અંદર તેને એવું જણાવ્યું કે મોડર્ન ચિકિત્સા પદ્ધતિમાં ક્યાંક લૂપ્સ છે અથવા તો ક્યાંક કંઈક ખૂટે છે, અને તેના આધારે તેઓ 7 ભાષાના જાણકાર હતા. એટલે અનેક પ્રકારના પુસ્તકોનો અભ્યાસ કરી અને ત્યાર પછી હોમિયોપેથીને તેને રીડિસ્કવર કરી. હોમિયોપેથી પદ્ધતિની જ્યારે વાત કરીએ ત્યારે અન્ય પદ્ધતિથી કઈ રીતે અલગ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય સંજોગોમાં દર્દીના લક્ષણોને આધારે સારવાર કરવામાં આવતી હોય છે, જ્યારે હોમિયોપેથીમાં દર્દીના શારીરિક અને માનસિક તમામ લક્ષણોને ધ્યાન લેવામાં આવે છે. વધુમાં સંપૂર્ણપણે અને વિગતવાર દર્દીનો અભ્યાસ, દર્દીનું પોર્ટ્રેટ પિક્ચર એટલે કે સંપૂર્ણ વિગતને જાણીને ત્યારબાદ દવા નક્કી કરવામાં આવે છે. દવાની વાત કરીએ તો હોમિયોપેથી દવાની પદ્ધતિ યુનિક છે. નેનો ટેકનોલોજીની હાલમાં શોધ થઈ તે પહેલાંથી ક્રિશ્ચિયન હનીમેન ફ્રેડરિક, કે જેઓ હોમિયોપેથીના પ્રણેતા છે, તેઓને આના વિશે પહેલેથી જ ખબર હતી અને તેથી જ હોમિયોપેથીની દવાઓને એ ડાયનેમિક પ્રોપર્ટીથી બનાવવામાં આવે છે, જેથી કરીને હોમિયોપેથિક દવાઓ એ એનર્જી લેવલ ઉપર કામ કરે છે. હોમિયોપેથિક દવાઓ બનાવતી વખતે તે ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ સબસ્ટન્સમાંથી જ્યારે દવા બનાવવામાં આવે ત્યારે તેની ટોક્સિક ઇફેક્ટ છે એને નલિફાઈડ અથવા તો ન્યુટ્રલાઇઝ કરી નાખવામાં આવે છે, અને એની જગ્યાએ એની મેડિસિનલ પ્રોપર્ટી એરોઝ કરી અને દર્દીને કેવી રીતે સારું થાય અને કોઈ પણ પ્રકારના આડઅસર અને નુકસાન ન થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખીને આ દવાઓ તૈયાર કરવામાં આવે છે. આમ હોમિયોપેથિક પદ્ધતિની દવા બનાવવાની રીત બીજી અન્ય પદ્ધતિઓથી અલગ છે. વધુમાં હોમિયોપેથિક ડૉક્ટર દર્દીને જ્યારે તપાસે ત્યારે હોલિસ્ટિક વેથી દર્દીની તપાસ કરવામાં આવે છે, જેમાં શારીરિક, માનસિક મેં વાત કરી તેમ સંપૂર્ણ એનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી હોમિયોપેથી એ વૈજ્ઞાનિક તથ્યો આધારિત એક વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે કે જેમાં એના મૂળભૂત સિદ્ધાંતો જે છે એ કુદરતની સાથે તાદાત્મ્ય ધરાવે છે. આવી રીતે હોમિયોપેથી એ સંપૂર્ણ વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ હોવાને કારણે આજે વિશ્વની અંદર સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલર ચિકિત્સા પદ્ધતિ તરીકે આખા વિશ્વમાં પ્રચલિત છે. વાત કરીએ તો કયા કયા રોગોની હોમિયોપેથીમાં સારવાર ઉપલબ્ધ છે, તો એમ કહી શકાય કે પગથી માથા સુધી અને તમામ પ્રકારની બીમારીઓમાં હોમિયોપેથી દવાઓ મદદ કરે છે. ખાસ કરીને જોવા મળતા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ, હાલના સમયમાં ક્રોનિક ડિઝીઝ, વાયરલ ઇન્ફેક્શન, અનેક પ્રકારની બીમારીઓની અંદર આ જે ચિકિત્સા પદ્ધતિ છે ઉપયોગી છે. વિશેષતા એ છે કે નાના બાળકથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ આ દવાઓને સરળતાથી લઈ શકે છે. માટે આખા વિશ્વએ આજે હોમિયોપેથી તરફ દ્રષ્ટિ માંડી છે કે જ્યારે ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ નિષ્ફળ નીવડે છે ત્યારે વ્યક્તિ હોમિયોપેથી તરફ પોતાની દ્રષ્ટિ કરે છે, અને હોમિયોપેથી દવાઓથી ઘણા બધા લોકોને આજે સુંદર પરિણામો મળી રહ્યા છે. અને આવનારા સમયમાં હોમિયોપેથી અગ્રેસર બની અને લોકોના દર્દને દૂર કરવામાં અને બીમારીઓને દૂર કરવામાં ચોક્કસપણે એક મહત્તમ ફાળો અપનાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સમયે હું એ પણ કહીશ કે વિશ્વના ઘણા બધા સુપર સ્પેશિયાલિસ્ટ એલોપેથિક ડૉક્ટર્સ, આયુર્વેદ ડૉક્ટર્સ અને અન્ય જે આરોગ્ય સાથે કામ કરનારા લોકો હોમિયોપેથીને ખૂબ જ પસંદ કરે છે. હોમિયોપેથી દવા જાણી અને તેઓ પ્રેક્ટિસ પણ કરે છે, અને એવા અસંખ્ય દાખલાઓ આપને જોવા મળશે. જ્યારે આરોગ્યની વાત નીકળી છે ત્યારે હું ડૉક્ટર પલ્લવ દેસાઈ, જે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં હોમિયોપેથી મેડિકલ ઓફિસર તરીકે છેલ્લા 26 વર્ષથી
હું ગુજરાત સરકારના હોમિયોપેથી દવાખાનામાં કામ કરું છું. મારું ગ્રેજ્યુએશન 1989 મેં પૂરું કર્યું. ત્યારબાદ મેં MD હોમિયોપેથી પણ કરેલું છે અને ત્યાર પછી હોસ્પિટલ મેનેજમેન્ટ કરી અને છેલ્લા 26 વર્ષથી સરકારશ્રીની સેવાઓમાં હું છું. દર્દીઓ જોવાની સાથે સાથે ચિકિત્સા પદ્ધતિની અંદર દવાઓની સાથે ઘણી બધી પરેજીઓ અને ઘણા બધા જીવન જીવવાની પદ્ધતિના ટિપ્સ અને નુસ્ખાઓ અમે લોકો ત્યાં આપીએ છીએ. એ પૈકી વાત કરીએ તો હોમિયોપેથી આયુષ સિસ્ટમમાંની એક છે. આયુષ મંત્રાલયની અંતર્ગત અમે લોકો કામ કરીએ છીએ. તાજેતરમાં જ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કરવામાં આવ્યું. આ મિલેટ એટલે તૃણધાન્યો, જેને આપણે ઝીણા અનાજ કે જાડા અનાજ તરીકે ઓળખી શકીએ. મિલેટ એ નું ગુજરાતી ધાન્ય થાય છે. મિલે એટલે કે નાના અને મિલેટ એટલે નાના નાના દાણા. મિલેટની અંદર 3 પ્રકારની કેટેગરી ડૉક્ટર ખદર વલી કે જેઓ મિલેટ મેન ઓફ ઇન્ડિયા છે, તેમના કહેવા પ્રમાણે કોઈ પણ મિલેટ એટલે કે ધાન્યમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે શર્કરા અને ફાઈબર એટલે કે રેસાની ગુણવત્તાના આધારે ના રેશિયોના આધારે એટલે કે C વર્સિસ F, કાર્બોહાઈડ્રેટ વર્સિસ ફાઈબરના આધારે તેનું વર્ગીકરણ 3 પ્રકારના મિલેટમાં કરવામાં આવે છે. પ્રથમ ઘઉં અને ચોખાની વાત કરીએ તો અત્યારે સતત ઉપયોગમાં આવતું અને સવારથી સાંજ સુધી આપણે ખાતા રહેલા ઘઉં અને ચોખા તે નેગેટિવ અનાજની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખાસ કરીને GMO ઘઉં અને જે મોડિફાઈડ થયેલી જાતિઓ છે જેનું ઉત્પાદન ખૂબ સારું આવે પરંતુ ફાઈબર ન હોવાને કારણે શુગર સ્પાઇક થાય છે, પ્લસ ઘઉંની અંદર ગ્લુટેન પણ છે. એટલે ઘઉં અને ચોખાને નેગેટિવ મિલેટની શ્રેણીમાં ડૉક્ટર ખદર વલી દ્વારા મૂકવામાં આવ્યા છે. આ તકે હું કહીશ કે ડૉક્ટર ખદર વલી 26-27 વર્ષથી મિલેટમાં સંશોધન કરી રહ્યા છે. 6 વખત ગુજરાતમાં અમને બોલાવવાનો મોકો મળ્યો છે, તેમની પાસેથી સમજવા મળ્યું છે અને હાલમાં તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અન્ય પણ ખૂબ જ એવોર્ડો ડૉક્ટર ખદર વલીને મળ્યા છે. ત્યારે તેમના વર્ગીકરણ પ્રમાણે મેં વાત કરી તેમ ઘઉં અને ચોખા એ નેગેટિવ શ્રેણીમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી બાજરો, જવ, જુવાર, રાગી આ બધા ન્યુટ્રલ મિલેટની શ્રેણીમાં છે. બહુ જ પ્રચલિત છે, ખાવા જોઈએ. હેલ્ધી માણસોને ચોક્કસપણે એ મદદ કરે છે, પરંતુ બીમાર લોકોને બીમારીને દૂર કરવા માટે આ પોઝિટિવ મિલેટ સિવાય આ ન્યુટ્રલ મિલેટ ખાસ મદદ કરતા નથી. બાકી જે આવે છે તે નેગેટિવ, ન્યુટ્રલ અને પોઝિટિવ મિલેટ્સ, જેમાં હાલમાં 5 ધાન્યો અવેલેબલ છે. અન્ય ઘણા બધા પોઝિટિવ મિલેટ્સ છે પરંતુ તે લુપ્ત થયેલા છે. પરંતુ ડૉક્ટર ખદર વલીના કહેવા પ્રમાણે કોડો એટલે કે કોદરી, ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગ, લિટલ મિલેટ એટલે કે કુટકી, બ્રાઉન ટોપ મિલેટ એટલે કે હરિકાંગ અને બાર્નયાર્ડ મિલેટ એટલે કે સામો. આ 5 મિલેટ છે જેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં હોવાને કારણે તેનો CF રેશિયો એટલે કે કાર્બોહાઈડ્રેટ વર્સિસ ફાઈબરનો રેશિયો 10ની નીચે જાય છે અને જેથી તે પોઝિટિવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. હોમિયોપેથિક દવાની સાથે જ્યારે મિલેટનું મિશ્રણ કરવામાં આવે અને ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સની અંદર ફક્ત ને ફક્ત કોઈપણ ચિકિત્સા પદ્ધતિની દવાઓ લેવા કરતાં જો દવાઓની સાથે આપણી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરવામાં આવે અને એમાં ખાસ કરીને ખોરાકની અંદર મિલેટને ભેળવવામાં આવે, સ્ટેપલ ફૂડ તરીકે જે અત્યારે ઘઉં અને ચોખા માત્ર આપણે કહીએ છીએ, તેને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ઓછા કરી અને એની જગ્યાએ આ 5 પોઝિટિવ મિલેટ્સ અને ન્યુટ્રલ મિલેટ્સનો સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે અને આપણી લાઇફસ્ટાઇલમાં જો ચેન્જ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર બીમારીઓ પોતાની ગંભીરતા મૂકી અને પેશન્ટને, દર્દીને નોર્મલ કરવામાં ફાયદારૂપ સાબિત થાય છે. મારો 26 વર્ષના અનુભવમાં શરૂઆતના વર્ષોમાં ખૂબ જ સારી દવાઓ આપ્યા પછી પણ દર્દ વારંવાર રિપીટ થયા કરતા હતા. એક દર્દ મટે અને બીજું દર્દ આવે એવું જોવા મળતું હતું, કારણ કે દવા કામ કરે પરંતુ લોકોની લાઇફસ્ટાઇલ અને લોકોનો ખોરાક, લોકોનો સ્ટ્રેસ અને એ જે માનસિક તણાવને કારણે જે અસર થાય છે તેની લાંબા ગાળા સુધી શરીર ઉપર અસર જોવા મળતી હોય છે. ત્યારે જો ખોરાકમાં મિલેટને અપનાવવામાં આવે તો આ 5 પોઝિટિવ મિલેટ્સ વ્યક્તિની અંદર રહેલા અનેક પ્રકારની બીમારી, ટોક્સિન્સને દૂર કરે છે. વધુમાં મિલેટ્સ એ ફક્ત આરોગ્ય માટે નહીં પરંતુ પર્યાવરણ, પ્રકૃતિ, પ્રાણી, પાણી, પક્ષી અને અનેકવિધ રીતે ઉપયોગી છે. ઓછા પાણીથી ઉગનાર આ મિલેટ ભારતની ઇકોનોમીને બદલાવી શકે એમ છે. ગમે તે જમીનમાં ઓછું પાણી હોય કે રેતાળ જમીન હોય
કાળી જમીન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની જમીન હોય, કચ્છની કે બનાસકાંઠાની જમીન હોય કે સાપુતારાની કે નવસારી ડાંગની જમીન હોય, તમામ જમીનમાં આ 5 મિલેટ ઓછા વત્તા અંશે ઉગી શકે છે. પેસ્ટિસાઇડની જરૂર પડતી નથી. પાણી ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવો પડે છે, એટલે કહેવાય કે ઓર્ગેનિક મિલેટ છે. તો આ મિલેટ જ્યારે આપણા આરોગ્યને મદદ કરે છે, તેવી રીતે પર્યાવરણ, પ્રકૃતિ, પાણી, પ્રાણી અને હોલિસ્ટિક રીતે મદદ કરે છે. આપણા ખેડૂતોની આર્થિક હાલતને પણ બદલાવી શકે છે. ભારતમાં રહેલી બિનખેડાઉ ખૂબ જ અને પુષ્કળ જમીનોમાં જો આ વાવવામાં આવે તો ભારત ચોક્કસપણે જે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહી છે તે તરફ આપણે એક કદમ વધારે આગળ વધીશું. અને મિલેટ અને હોમિયોપેથી આ બંનેનો સમન્વય એટલો સરસ છે કે હોમિયોપેથિક દવાઓ કોઈ આડઅસર કરતી નથી, લેવામાં સરળ છે, ઇઝીલી અવેલેબલ છે, પ્રમાણમાં બીજી બધી પદ્ધતિઓ કરતાં ઓછી ખર્ચાળ છે. ત્યારે હોમિયોપેથી પદ્ધતિને આજના વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હું એક વાત કહીશ કે મિલેટની સાથે હોમિયોપેથીને અપનાવી આપણા સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્યને સારું રાખીએ, આપણા કુટુંબને સ્વસ્થ રાખીએ અને આવનારા ભવિષ્યને સોનેરી બનાવીએ. ફરી પાછું હોમિયોપેથીના પ્રણેતા ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચન ફ્રેડરિકને આપણે આજના દિવસે સતસત નમન કરીએ, હોમિયોપેથીના પિતામહને યાદ કરીએ, હોમિયોપેથી પદ્ધતિને ચોક્કસપણે હવે પછી જ્યારે બીમાર થાય ત્યારે આપણા જીવનમાં એને સ્થાન આપીએ અને એના સુખદ પરિણામો મેળવીએ. ધન્યવાદ, આભાર.